બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેમને ચેક બાઉન્સ કેસમાં જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે. રાજકુમાર સંતોષીને કોર્ટે 2 વર્ષની જેલની સજા અને ચેક અમાઉન્ટની ડબલ રકમ એટલે કે 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ઘાયલ અને ઘાતક જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં જામનગર કોર્ટે સજા ફટકારી. રાજકુમાર સંતોષીએ જામનગરના વ્યવસાયી અશોક લાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉધાર લીધા અને પછી ચૂકવણી કરી નહીં. તેવામાં અશોક લાલે પ્રોડ્યુસર પર જામનગરની કોર્ટમાં કેસ કર્યો. આ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. શું છે સમગ્ર ઘટના તે પણ જાણી લઈએ તો ઘટના વર્ષ 2015ની છે. 2019માં રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં સુનાવણી માટે રજૂ થયા હતા. ત્યારબાદ અશોક લાલના વકીલે જણાવ્યું હતું કે રાજકુમાર સંતોષી અને અશોક લાલ મિત્રો છે. 2015માં લાલે સંતોષીને 1 કરોડ રૂપિયા ઉધાર આપ્યા. તેની ચૂકવણી કરવા માટે સંતોષીએ અશોકલાલને 10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા, જે ડિસેમ્બર 2016માં બાઉન્સ થઈ ગયા. તેના પર અશોકલાલે રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે બંને વચ્ચે વાત ન થઈ શકી તો અશોકલાલે જામનગર કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો. આ કેસ દાખલ થયા બાદ 18 સુનાવણીમાં રાજકુમાર સંતોષી કોર્ટ પહોંચ્યા નહીં. શરૂઆતમાં કોર્ટે કહ્યું કે તેણે દરેક બાઉન્સ ચેક માટે પીડિતને 15,000 રૂપિયા આપવા પડશે, પરંતુ હવે કોર્ટે ગંભીર ચુકાદો આપતા તેણે ઉધાર લીધેલી રકમ કરતાં ડબલ રૂપિયા આપવાનો ચુકાદો આપ્યો છે. એડવોકેટ પિયુષ ભોજાણી, જામનગરના જાણીતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અશોકભાઈ લાલે ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને સંબંધના દાવે 1 કરોડ રૂપિયા હાથુચીને આપેલા હતા, જે બદલ રાજકુમાર સંતોષીએ તે રકમના ચેકો આપેલા હતા. જે ચેકો રિટર્ન થતા અમે રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 નોટિસો આપેલી. તે નોટિસ આપ્યા બાદ પણ રાજકુમાર સંતોષીએ પૈસા પરત ન કરતા અમે તેમની વિરુદ્ધ જામનગરની કોર્ટમાંથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસો નોંધાયેલા હતા. જે કેસો ચાલી જતા આજ રોજ જામનગરની નામદાર અદાલતે રાજકુમાર સંતોષીના તમામ કેસોમાં 2 વર્ષની સજા તથા ચેકની રકમથી બમણી રકમ દંડ ફટકારેલ છે. કેટલી રકમ હતી? 1 કરોડ. 67 વર્ષીય રાજકુમાર સંતોષી હિન્દી ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર છે. તેમણે સની દેઓલ, શાહિદ કપૂર, રણવીર કપૂર, કેટરીના કૈફ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર સહિત અનેક સિતારાઓ સાથે કામ કર્યું છે. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક.